સુરત સિવિલના ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે તપાસ આગળ વધી રહી છે। 9 ઓગસ્ટના રોજ ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। મૃતકના પિતા દ્વારા રેગિંગ મુદ્દે અરજી આપવામાં આવ્યા બાદ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને 24 કલાકમાં રિપોર્ટ આપવામાં આવ્યો હતો। ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે 4 રેસિડેન્ટ ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂતને 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। મૃતકના પિતા દ્વારા દુષ્પ્રેરણા એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। એચઓડી અને ડીન વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવશે। એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે અને રિપોર્ટના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે। એફએસએલ રિપોર્ટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનું સામે આવ્યું છે। સીસીટીવી બંધ હોવાની બાબતે પણ તપાસ કરવામાં આવશે। ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026ના રોજ ખડોદરા પોસ્ટે ખાતે અમોત દાખલ કરવામાં આવેલ। તેમના પરિવારને જાણ થતાં તેઓ અત્રે આવતા તારીખ 9/8/2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી। જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્કોડે તપાસ કરેલી। જે રેગિંગ સ્કોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને એચઓડી તથા 3 ફેકલ્ટીને શોકોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ। ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખડોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે। ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલ, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 ખડોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખડોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે। બંને તપાસ હાલ પીઆઈ એનવી ભરવાડ સાહેબનાઓ ચલાવી રહેલ છે અને જે પણ વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાને આવશે તેને આનુષંગિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવનાર છે। સાહેબ, આ નવી ફરિયાદ કઈ કિલોમીટર દાખલ કરવામાં આવી છે? જી, નવી ફરિયાદ ડૉક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરેલ છે, જેથી દુષ્પ્રેરણના એટલે કે નવા BNS 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હા, એવું અમને જાણવા મળેલ છે કે ભાઈ એમને એટ્રોસિટીનો પણ ઉમેરો થઈ શકે એમ છે, જે અત્યારે એમના પેરેન્ટ્સને બોલાવીને સર્ટી લેવાનું છે, જે જો સર્ટી મળી જશે તો એનો પણ ઉમેરો થશે। સાહેબ, કોઈ એચઓડી કે પછી દિનિયામાં કોઈ જવાબદારી બનતી હશે? કોઈ અગાઉ ફરિયાદ કરી હોય એવું કંઈ પુરાવા સામે આવ્યા છે ખરા? જી, અત્યારે જે એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ અને પ્રાથમિક નિવેદનો આધારે તે લોકોએ એવું રજૂઆત કરી છે કે અમે કરી છે રજૂઆત, પણ તેનું લેખિત કે મૌખિક કોઈ સમર્થન હાલના સ્ટેજે મળેલ નથી, પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એનું ક્રોસ વેરિફિકેશન પણ થવાનું છે, જેથી જે સત્ય હશે તે બહાર અચૂક આવશે। સાહેબ, હર્ષે કે અન્ય ડૉક્ટરે કોઈ ફરિયાદ કરી હતી આ એન્ટી રેગિંગ કમિટીને, ડીનને કે પછી એચઓડીને? હાલ સુધી કોઈ લેખિત ફરિયાદનું ધ્યાને બિલકુલ નથી આવેલ, પરંતુ જે બાકીના વિદ્યાર્થીઓ છે તે મૌખિક રજૂઆત કરેલાનું જણાવે છે, પરંતુ એ મૌખિક રજૂઆત કોણે, ક્યારે અને ક્યાં કરી તે બાબતે પણ વેરિફિકેશન ચાલુ છે। સાહેબ, આ બાબતે કોઈ પોલીસ તપાસમાં શું બહાર આવ્યું છે? પોલીસ તપાસમાં જે સૌથી પહેલી વસ્તુ તો છે એન્ટી રેગિંગ કમિટીનો જે રિપોર્ટ છે અને જેની સજા કરવામાં આવેલી છે એના આધારે આપણે ગુનો દાખલ કરેલો છે અને પોલીસ તપાસ તો હવે ગુના દાખલ થયા છે, એટલે હવે 2-3-4 દિવસમાં જે કંઈ જે છે એઝ ઇટ ઇઝ છે કે એમાં વધારો છે અથવા એને સમર્થન છે કે છે તો શું છે એ બાબતે પોલીસ તપાસ કરશે અને જે કંઈ સત્ય હશે તે બહાર આવશે। સાહેબ, આત્મહત્યા દુષ્પ્રેરણા મામલે કોઈ પુરાવા પિતાજી કે કોઈ આપ્યા છે ખરા? પુરાવા કોઈ આપ્યા છે ખરા સાહેબ? જ્યારે વ્યક્તિ આત્મહત્યા કરતો હોય છે એનાથી મોટો પુરાવો તો શું હોઈ શકે? અને ફક્ત પરિવારને એટલું જ પૂછવાનું હતું કે મેડિકલ સિવાય પર્સનલ લાઈફ, સામાજિક લાઈફ કે બીજા કોઈમાં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ, એ ગઈકાલે ફરિયાદ દરમિયાન લગભગ બધું તપાસ પરિવાર તરફની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, તેવું સામે આવ્યું નથી। તો નિવેદન લેવામાં આવ્યા હતા કે મહત્વનું સામે આવ્યું આરોપીઓના એન્ટી રેગિંગ સ્કોડના નામે એન્ટી રેગિંગ સ્કોડની જે ભલામણ હતી એ મુજબ
બાકીના 9 વિદ્યાર્થીઓ પર થયું એ મુજબ એમના નિવેદન લેવામાં આવેલા છે. પણ આરોપીઓ જનરલી સામાન્ય રીતે પોતાની કબૂલાતો કરતા નથી હોતા, પરંતુ એમના જે સંયોગિક પુરાવા હોય છે એના આધારે પોલીસ આગળ ક્રોસ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરતી હોય છે, જે તપાસ ચાલુ છે. સાહેબ, આપણે 4 ડોક્ટરને નોટિસ આપવામાં આવી હતી, એમાં લગભગ 2 ડોક્ટર જે જવાબ લખવા આવ્યા હતા, અન્ય 2 ડોક્ટર કેમ નથી આવ્યા? અન્ય 2 ડૉક્ટર કેમ નથી આવ્યા એ જે આવેલા છે ડૉક્ટર એવું કહે છે કે વકીલની સલાહ રહી જાય છે, પરંતુ આજે અન્ય 2 ડૉક્ટરોને ફરીથી નોટિસ આપવામાં આવશે અને જો એ નોટિસનું પાલન નહીં કરે તો એમને કાયદેસર અટક કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે પિતા દ્વારા જે કહેવાય કે આ આત્મહત્યા નથી, એનું કઈ જીવ બહાર નથી નીકળેલી, ગળે પાછો કાઢ્યો હતો, એમાં પણ શંકા વ્યક્ત કરવાની તો એ ફોરેન્સિકમાં શું આવેલું છે? ફોરેન્સિકમાં ક્લિયર હેંગિંગ આવેલું છે અને જ્યારે રૂમ તોડવામાં આવી ત્યારે મેડિકલના એના જે સાથે ભણતા હતા એ છોકરાઓએ જ રૂમ તોડેલી છે, એટલે એ એમની શંકા હતી પણ એ શંકાનું નિવારણ થઈ ગયું છે. સાહેબ, જ્યારે પોલીસ આ બાબતે તપાસ કરવા ગઈ, સીસીટીવી તપાસવા ગઈ, તો સીસીટીવી પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે નથી મળી ગયા પોલીસને, તો કેમ નથી મળી ગયા? શું નથી મળ્યું? સીસીટીવી કેમ બંધ છે ત્યાંના? સીસીટીવી નથી મળી એ ગયા. અમે પૂછીશું ને કેમ બંધ છે, કેવા કારણોસર બંધ છે, શું છે, એ અમે લેખિતમાં કોલેજ પાસેથી જરૂર લઈશું. એવું લાગે છે કે સીસીટીવી બંધ કરવામાં આવ્યા હોય? એવું પ્રાથમિક રીતે કહી નહીં શકાય. એ વહેલું અને અતિશયોક્તિભર્યું સ્ટેટમેન્ટ છે અમારા પક્ષે. આગળ ધરપકડની કાર્યવાહી કરી. અમને બીજાના એવિડન્સ મતલબ ફરિયાદ દાખલ થઈ છે, મેડિકલ રિપોર્ટ લીધો છે, રેસિડેન્ટ ડૉક્ટરના નિવેદનો લેવાના બાકી છે, પછી અમે ધરપકડની કાર્યવાહી કરીશું. સાહેબ, અત્યારે કહી શકાય છે કે રેગિંગના કારણે જ આપઘાત કર્યો છે? ઓબ્વિયસલી રેગિંગના કારણે તો ફરિયાદ દાખલ કરી છે, ક્લિયર છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.